રામ રામ ડાયરા ને જય માતાજી. સવારના વાગી ગયા હતા 7 ને સુખનો સૂરજ હજી વહેલો ઉગી ગયો હતો, પણ મારો ભાઈ હમણાંથી બહુ મોડો આવે છે. ફાઇનલી આવી ગઈ ગાડી, મસ્તી મજાના નીકળી ગયા ગીત વગાડતા વગાડતા. જોઈ જાય એક ઝૂમો ભાઈ. ફાઇનલી વાગી ગયા 7 ને ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો, પણ થોડું ઘણું લેટ થઈ જતું હોય. ફાઇનલી ઘરે પહોંચ્યા હતો, ફાઇનલ ચાલતો હતો ભાઈ ભાઈ ને પ્રિયંક સારી આઉટ થઈ ગયો હતો. જો ને કોહલી કે ઓ ખુશ થયો, જોઈ લ્યો. ફાઇનલી છેલ્લે આજ આરસીબી જીતી ગયું છે. આરસીબી 18 વર્ષ એનું સપનું પૂરું કરી લીધું. પછી જવાનું હતું નિલેશભાઈ ની દુકાને. ફાઇનલી નિલેશભાઈ ની દુકાને આપણે નીકળી ગયા. તો નિલેશભાઈ પબજી રમતા હતા. પછી પબજી બંધ કરાવીને કીધું ફાઇનલ ચાલુ, ફાઇનલ જોવા જેવો એ રાખો બાપ. પછી અમે બધા આરસીબી ની જીત જોઈ. ત્યાં તો મારો ભાઈ આવ્યો, લે હાલો જતો જો બોલાવતો નતો. પછી પાછો રાડ નાખીને બોલાવ્યો તો અહીંયા આવ્યો, બાકી બાકી લઈને આવ્યો મારો ભાઈ મારા હાથ. પછી થોડોક ચા પાણી પીવાનું મન થયું. નિલેશભાઈ કે હાલો. પછી હું મારો ભાઈ બે નીકળી ગયા ચા પાણી પીવા. મળીએ નવા મિની વ્લોગ સાથે. જો હોટલ લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.